સૌથી વધુ નર્મદા જિલ્લામાં વરસાદ વરસ્યો છે તો નર્મદાના ગરુડેશ્વરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। સાગબારામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે તો ખેડાના વસો તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। નડિયાદમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો આણંદના બોરસદમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। પેટલાદમાં 4 ઇંચથી વધુ વરસાદ તો સુરતના ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ, તિલકવાડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે તો 4 કલાકમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ નર્મદા જિલ્લામાં વરસાદ ખાબક્યો છે। ગરુડેશ્વર વિસ્તારમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરત જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ઉમરપાડામાં અવિરત ધોધમાર વરસાદથી આમલી ડેમમાં પાણીની ભારે આવક થઈ છે। આમલી ડેમના 8માંથી 3 દરવાજા ખોલીને 3309 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમની વર્તમાન સપાટી 111.80 મીટર, જ્યારે રૂલ લેવલ 113 મીટર અને ભયજનક સપાટી 115.80 મીટર નોંધાઈ છે। પાણી છોડાતા માંડવી તાલુકાના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સુરક્ષાના ભાગરૂપે સ્થાનિકો અને નાગરિકોના નદી કાંઠે જવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। તો સુરતના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે તો લોકોને સતત એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે। તમામ ગામો જે છે તેમને એલર્ટ કરવામાં આવી રહ્યા છે તો આમલી ડેમમાં પાણીની ભારે આવક સર્જાઈ છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, એક તરફ અનરાધાર વરસાદ, બીજી તરફ ડેમમાં પાણીની આવક વધી રહી છે, શું અપડેટ? કોમલ, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લામાં સમાન કહેવાતો તાલુકો ઉમરપાડા તાલુકાએ 4 કલાકની અંદર 4.5 થી 5 ઇંચ વરસાદ વરસતા જિલ્લાની જે ઉમરપાડા તાલુકાની નદીઓમાં પૂર જેવી સ્થિતિનો માહોલ જોવા મળ્યો છે। જે અંતર્ગત જે માંડવી તાલુકાના ઉમરપાડા તાલુકાની જીવાદોરી સમાન કહેવાતો જે આમલી ડેમ છે, આમલી ડેમની પૂર્ણતા સપાટી 115.80 મીટર છે। એ હાલ 113 મીટરનું રૂલ લેવલ રાખવામાં આવ્યું છે અને હાલ જે ડેમની સપાટી છે એ 111.80 મીટર જેટલી થતાની સાથે જ ડેમના 8 દરવાજામાંથી 3 દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે અને ખાસ કરીને 3390 ક્યુસેક જેટલું પાણી 3 દરવાજા મારફતે નદીની અંદર ડિસ્ચાર્જ કરાતા માંડવી તાલુકાના નીચાણવાળા 15 થી 17 જેટલા ગામોને હાલ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ વહીવટી તંત્રએ ભારે વરસાદ અને રેડ એલર્ટના પગલે નદી નાળા કે ખેતરોની અંદર પણ ખેત મજૂરોએ જવું નહીં કે ક્યાંક નદી કાંઠે માગતા પકડવા પણ જવા માટે પણ પ્રતિબંધ ભરવામાં આવ્યો છે। કોમલ।